વિજ્ઞાનના સાધનો અને તેના ઉપયોગો. સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ધેર યુઝીજ. તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? થર્મોમીટર. પદાર્થના વિદ્યુતભાર દર્શાવતું સાધન કયું છે? ઇલેક્ટ્રોસ્કોપ. દૂરના ગ્રહનું અવલોકન કરવા માટે કયું સાધન વપરાય છે? ટેલિસ્કોપ. સબમરીનમાં પાણીની સપાટીના દૃશ્ય જોવા માટે કયું સાધન વપરાય છે? પેરિસ્કોપ. લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બનાવી દેખાડતું સાધન કયું છે? માઇક્રોસ્કોપ. હૃદયના ધબકારા માપવા વપરાતું સાધન કયું છે? સ્ટેથોસ્કોપ. હૃદયના દબાણની અસર નોંધતું સાધન કયું છે? કાર્ડિયોગ્રાફ. વીજળીનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? વોલ્ટમીટર. વિદ્યુતનું પૃથ્થકરણ કરવા માટે કયું સાધન વપરાય છે? વોલ્ટામીટર. ગતિશીલ વાહનનો વેગ માપવા માટે કયું સાધન વપરાય છે? સ્પીડોમીટર. પ્રકાશની તરંગલંબાઇ માપવા માટે કયું સાધન વપરાય છે? સ્પેક્ટ્રોમીટર. હવામાં રહેલ ભેજ માપવા માટે કયું સાધન વપરાય છે? હાઇગ્રોમીટર. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? હાઇડ્રોમીટર. હવાની શક્તિ તથા ગતિ માપવા માટે કયું સાધન વપરાય છે? એનીમોમીટર. ધરતીકંપનું માપન કરવા માટે કયું સાધન વપરાય છે? સિસ્મોગ્રાફ. બહેરા માણસોને સાંભળવા માટે કયું સાધન વપરાય છે? એડીફોન. વિદ્યુત પ્રવાહનું બળ માપવા માટે કયું સાધન વપરાય છે? એમીટર. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા માપવા માટે કયું સાધન વપરાય છે? ગેલ્વેનોમીટર. તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? થર્મોમીટર. હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? બેરોમીટર. સૂક્ષ્મ અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? માઇક્રોમીટર. દરિયાની ઊંડાઈ માપવા માટે કયું સાધન વપરાય છે? ફેધોમીટર. દૂધની વિશિષ્ટ ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? લેક્ટોમીટર. અવાજની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? ઓડિયોમીટર. મોટર ગાડીની ગતિ માપવા માટે કયું સાધન વપરાય છે? ઓડોમીટર. ઊંચું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? પાયરોમીટર. વિમાનમાં દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે? હોકાયંત્ર. હજારો કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે કયું સાધન વપરાય છે? ટેલિફોન. રેડિયોના વીજળી મોજા મોકલવા માટે કયું સાધન વપરાય છે? ટ્રાન્સમીટર. વાયુ પદાર્થોનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? મેનોમીટર. ફિલ્મના દ્રશ્યને પડદા પર દર્શાવવા માટે કયું સાધન વપરાય છે? પ્રોજેક્ટર. દૂરની વસ્તુને નજીક જોવા માટે કયું સાધન વપરાય છે? બાયનોક્યુલર્સ.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.